રાજકોટના ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ ઉમેદવાર બદલ્યા છે। વોર્ડ નંબર 7માં ઉમેદવાર બદલાતા કોંગ્રેસમાં કકડાટ શરૂ થયો છે। પ્રીતિબેન ગોહિલને ફોર્મ ભરવાની સૂચના બાદ હંસાબેન ગુજરિયાને મેન્ડેટ આપ્યું છે। ભાજપે નેહલ શુકલને ટિકિટ આપતા સમીકરણો પણ બદલાઈ ગયા છે। કોંગ્રેસમાં નિલેશભાઈ ગોહિલ છેલ્લા 30 વર્ષથી કાર્યકર તરીકે કાર્ય કરી રહ્યા છે। કોંગ્રેસ તરફથી અમને પહેલા રજૂઆતમાં ટિકિટ આપેલી હતી, પછી નામ છાપામાં આવી ગયું, બધું થઈ ગયું। પછી છેલ્લે એન્ડ ટાઈમે કાલે 1 વાગે કીધું કે તમે રિજેક્ટ કરી નાખો, આમાં તમારું નહીં આવે। 7 નંબરમાંથી એ લોકો હંસાબેન કોક કરીને છોડીને આપે છે। આ અન્યાય ન થવો જોઈએ। આવો કોંગ્રેસ તરફથી અમને બહુ અન્યાય થયો। 30 વર્ષની જે મારા હસબન્ડની સેવા હતી ને, અને 50 વર્ષથી મારા સસરા હતા કોંગ્રેસમાં, એટલે આજીવન આ લોકોએ સેવા કરી છે, એનું કોઈ ફળ ના મળ્યું। અને અમને ધમકી ભર્યા ફોન પણ આવેલા છે। એમનું નામ નથી ખબર, પણ રાતે 1:30 વાગે આવ્યો હતો કે તમે આ પાછું ખેંચી લો। પ્રીતિબેન ગોહિલની વોર્ડ નંબર 7માંથી ઉમેદવારી પક્ષના શહેર પ્રમુખના કહેવાથી ઉમેદવારી નોંધાવેલી હતી। શહેર પ્રમુખે કીધું તમારું કન્ફર્મ છે, તમે પ્રચાર ચાલુ કરી દો। પણ જ્યાં સુધી પ્રદેશની યાદીમાં નામ ન આવે ત્યાં સુધી મારે કેમ પ્રચાર ચાલુ કરો? પ્રદેશની યાદી ડિક્લેર થઈ જ નથી। પછી કાલે મને જાણવા મળ્યું કે ભાઈ તમારી જગ્યાએ બીજાનું મેન્ડેટ આપી દીધું છે। શનિવારે મને 2:30 વાગ્યા સુધી જ કે તમે કન્ફર્મ છો, તમારું કન્ફર્મ થઈ ગયું છે। મને ખબર પડી કાલે કે મારા ઘરનાની ટિકિટ, પ્રીતિબેન ગોહિલની ટિકિટ કોંગ્રેસ પક્ષે કાપીને બીજા વોર્ડ નંબર 7માંથી એક લેડીઝને ટિકિટ આપી છે। એટલે મારે આ રોષ છે। પ્રચાર મારે કરવાનો થતો નહીં। મેં રાજીનામું પક્ષમાંથી આપ્યું છે। સેવાની હોય જાહેર કરતી પછી પ્રચાર કરવા મારે ક્યાં વાત આવે છે? સમજાવવાનો પ્રયાસ કરશે, મારે કાંઈ સમજાવવું જ નથી। હવે અત્યાર સુધી આબરૂ કરી નાખી, હવે શું સમજાવીને કરશે મને?